મિત્રો હું આવ્યો તો હળવદ અને હળવદ થી જે ધાંગધ્રા તરફ રસ્તો જાય છે ત્યાં ચુલી ગામ છે એની આજુબાજુ એક સરસ મજાનું જે શક્તિનગર ધામ ત્યાં રામદેવપીર નું મંદિર છે। હવે રામદેવપીર ની મંદિર ની જે છે મેદાન ત્યાં આગળ એક સરસ મજાની ગુફા છે ભૈરવનાથ ગુફા। હું તમને બતાવું જો આ ગુફા છે। આપણે હવે આ ગુફાની અંદર જઈને જોઈશું કેવી જોરદાર ગુફા છે, સરસ મજાની ગુફા છે। હવે હું તમને વિડીયોમાં બતાવું કે કેવી ગુફા છે, તો ચાલો મારી સાથે વિડીયોમાં બની રહો। ચાલો જો આ કેવી જોરદાર ગુફા છે। હવે આપણે અહીંથી અંદર જવાનું છે, તમને બતાવું। જો અહીંથી છે સીસીટીવી કેમેરા ભલે પધાર્યા ને એવું બધું છે। હવે અહીંથી આપણે અંદર જવાનું। અમારી સાથે છે અમારો કાવ્ય। કાવ્ય કેવી ગુફા છે? એક નંબર ગુફા છે ને, એકવાર તો માણસને આવવું જ પડે। એક વખત આવા જેવી ગુફા છે। હું એક વખત તમે જઈને આવ્યા પણ ગુફા સારી હતી અને વિડીયો બનાવવાની પરમિશન હતી એટલે અત્યારે વિડીયો હું બનાવી રહ્યો છું। જો કેમ તમે આગળ જોશો ને સરસ મજાની આમ આર્ટિફિશિયલ ગુફા બનાવી અને બધી બાજુ લાઇટિંગ પણ એટલું જ વ્યવસ્થિત કરેલું છે। તમે હાઈલા જાઓ ને એટલે બહુ મજા આવે એવી જગ્યા છે। પાછળ તે તમે જો કે એવું જો છોકરાઓ બધા મારી આવે, અમારો શ્લોક છે, કાવ્ય છે, રુદ્ર છે અમારો જો, અને અહીંયા એક હિંગળાજમાની મૂર્તિ છે। જો હિંગળાજમાની મૂર્તિ સરસ મજાની મૂર્તિ છે અને આ છે શ્રી પરશુરામ ભગવાનની મૂર્તિ। જો તો અહીંયા ગુફામાં આ મૂર્તિ આવી જે મૂર્તિ છે ને, આવી મૂર્તિ મેં જોઈ હતી આપણે જ્યાં ચોટીલા છે ને એની પાછળ કાળાસર ગામ કરીને છે, ત્યાં સરસ મજાની આવી જ સુતેલી અવસ્થામાં હિંગળાજમાની મૂર્તિ છે। તો એ વિડીયો આપણી ચેનલમાં છે, તમે ન જોયો તો જોઈ લેજો। અને આ અત્યારે જો સરસ મજાની મૂર્તિ। હવે આપણે અહીંથી આગળ જઈશું। અહીંથી આગળ જો અહીંયા ઉપર ચડવાનું આવે છે, તો આપણે ઉપર ચડશું। અને થોડું ધ્યાન રાખવું પડશે, થોડું ભટકાય એવું। ઉપર એ સરસ મજાનું બધું લાઇટિંગ ને એવું બધું છે। જગ્યા નાની છે, આમ એક સાથે જાજા લોકો હોય તો સમાય નહીં એવી જગ્યા છે। જો આ એક બીજું મંદિર આવ્યું, વેરાય માતાજી છે, નાગ દેવતા છે અને ચામુંડા માતાજીનું પણ છે। આ વિડીયો હું આખો સિંગલ ટેકમાં જ બનાવું, આમાં કોઈ એડિટિંગ નહીં કરું, ડાયરેક્ટ જ વિડીયો સીધો જ તે આપણે અપલોડ કરી દેવાનો છે। જો હવે અહીંથી પાછું ઉપર જવાનું છે। આ અમારો રુદ્ર અને આ અમારા કાવ્યભાઈ, અમારા શ્લોકભાઈ, આવા બધા ઉપર। જો ઉપર પાછા આપણે આવી ગયા, અને ઉપરથી પણ હું તમને લુક બતાવીશ કે કેવો જોરદાર લુક છે। જો અહીંયા બીજું એક મંદિર આવી ગયું ઉપર, અને સરસ મજાનું નરસિંહ મહેતાનું છે અને સાંઈ ભગવાન છે અને બીજા કાવ્ય કયા છે? હા, કબીર મહારાજ છે। જોરદાર વસ્તુ ગુફા છે ને, એ ખરેખર શક્તિનગર કહેવાય। અને રામદેવપીર નું મંદિર છે, અંદર રામદેવપીર ના મંદિર ની અંદર વિડીયો ઉતારવાની તો મનાઈ છે, પણ અહીંયા ગુફામાં મનાઈ નહોતી એટલે આપણે વિડીયો બનાવ્યો। સરસ મજાનું કહેવાય ને જગ્યા છે। જો સામે હું તમને વ્યૂ બતાવું નીચેનો અને આગળ પાછળનો આવ્યો છે, કેવું જોરદાર છે જગ્યા, એક નંબર લોકેશન, એક નંબર। અહીંથી વ્યૂ પણ એવા જ સરસ આવે, જો ક્લાસિક વ્યૂ। સીધો ડાયરેક્ટ જ એડિટિંગ કર્યા વગર જ હું આ વિડીયો યુટ્યુબમાં મૂકી દેવાનો છું, કોઈ જ પ્રકારનું એડિટિંગ નથી કરવાનો। અને આગળ જો કેવો એક નંબર વ્યૂ, જગ્યા તમે જો કેવડી મોટી છે। જો આ જે સામે દેખાય ને એ રામદેવપીર નું મંદિર છે, ઘણું વિશાળ જગ્યામાં છે। ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે વિડીયો નથી ઉતારતા, પણ આ ગુફાનો વિડીયો આપણે ઉતારીને બતાવી શકીએ છીએ। જો અને આ બીજું એક મંદિર છે,
હિંગળાજ માતાજીનું મંદિર છે. તો સરસ મજાની એવી મૂર્તિ છે. લોકેશન એક નંબર, પાછળ ખેતર ને એવું બધું છે, મંદિર ને એવું બધું. હવે અહીંથી પાછું જો સીડી આવે છે, અહીંથી આપણે નીચે ઉતરી જવાનું. આવી રીતે ગુફાનું સ્ટ્રક્ચર આખું બનાવ્યું છે. નીચેથી તમારે જવાનું, સામે જે આ માણસો તમને દેખાય ને એ છે ભૈરવનાથની ગુફા, જ્યાંથી આપણે અંદર ગયા હતા. અને અત્યારે આપણે અહીંથી જો અહીંયા ઉપર આ મંદિર આવી ગયા, અને હવે ત્યાંથી આપણે અહીંયા નીચે ઉતરી જવાનું. તો સરસ મજાનું આ કહેવાય ને લોકેશન હતું. મને એમ થયું કે પબ્લિકને બતાવું. આઈ હોપ કે તમને ગમશે. જો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને આ બાજુ તમે હળવદ આવતા હોય તો ધાંગધ્રાથી હળવદ બાજુ જતા ચુલી ગામ પછી આવશે. લગભગ હળવદથી આ બાજુ 7-8 કિલોમીટર જેવું જ છે જગ્યા. અને શાંતિ ભરી જગ્યા છે, પિકનિક પોઈન્ટ છે. 1-2 દિવસનું પિકનિક તમે કરી શકો છો. સવારથી સાંજ સુધી તમે અહીંયા રહી શકો છો. તો આવો અને આ જગ્યાનો આનંદ લો. આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર.